गाइस गुड मॉर्निंग, जय माता जी। हवार पड़ी जी। आज तो वरसाद तो आवतो नहीं। मैंने कणपरी मैडम खोईशू काल रात में कशु खाधु नहीं ने खवराई तो अमे तो कर एटले ए आવું હોઈ જશે બુરે બુરે ચીવી જુઓ ગાઈસ આરતીની તો કરી દીધું હો દશામાની ચાય પી લીધો વરીને જોડે આવે થોડી કર બાર બે જા પાછી બે જા બીજો गाइस तो 9:30 થયા ને પરી તો એ બહાર બેઠી પણ કેબુન બટાકો સમારો સંજુ મારતો બેડા છે હો ચાલો ચા બનાવ્યો હો ને એક બાજુ જઈને આવી એક બાજુ તો ચા બનાવો અને એક બાજુ પાસ્તા બનાવ્યો ઓન માટે બેડા એ સમારે મેં કે गैस तो पास्ता बनाई दीदा चाय बनी है और नाश्तो कर लिए वेफर लेती है शाक बाफवा कर दीधु हम एक बटाकानु डींडानु बीजी वखत आण थयो नहीं अतार पहला हाँ बीजी वखत आण थयो हाँ नास्ता नो आखा दाम चेटलाय थाहे आज तो झंडा ऊंचा करवा दिया नहीं ते घेरवा का चालू करी है ने परी घरमा ऊंघ करवा दाखल नहीं जा नहीं जाई पड़શે તમારે જવાનું નથી પદના જવાનું પદના જવા છે લાગે જા ત્યારે કે જતો એટલે આટલી ટાઈમ આવી ગઈ કે પાછો વેલા જવા ગાઈસ તો 11:30 થયા હો નહીં જોઈને અમે તો વહેલા નહીં છીએ બધું કોમે થઈ ગયું જોઈએ ઘરમાં બધું કરું અરે તો પરીને લઈને ધાબા ઉપર છે જો ગાઈસ વાહણ ઘસાઈ ગયો મમ્મીએ નહીં ધોઈને તૈયાર થઈ ગયો કોમે બધું પણ કમ્પ્લીટ થઈ છે 11:30 નહીં થયા હજી ના 11:16 અને અરે હોય ફરે જોઈ હા વરસાદ પછી સોટા આયા કર હવ નેત્રી જાય ને તો ઘરમાં નખવા થાય વરસાદ આવવાનું તો અરે ધાબા ઉપર જેમ પાછો આવતો હોય એ ધાબા ઉપર મસ્તી કાઢતા હતા એટલે પણ નહીં એ તો ખાલી બાલ ઉપર દેખાતું હતું નહીં જોયું અમે હા મારે એવું થાય પણ આમાંથી તો શાંતિ આપું છું ઉતરતા નહીં બાલ અને પેલો વરતવાળો પેલો બેઠો બેઠો ને ફૂલ કાતરીને વરત કર્યો પરી એવો બેઠો એ હઈ કુંદરના ભાડી જાય તો જયા ધાબા ઉપર દોડી હવ જઈ રે જઈ ઓય થઈ નો ઓય એ નાઈ જઈ એ જાનું બોન કેવું ચાલે વરત હારું કોઈ સારું કહીશ તો 12 વાગ્યા ને પરી તોય બેઠી હે ઘરમાં શાંતિથી હા નવું મમ્મીને ખાવા બેઠો ઓન બોલાય આવું લો મત હજી માં તો વધારે પડશે
અરે મંદો હોય એટલે ઊંઘી રહી નકર ના ઊંઘ કદી તાન પણ બટાકાનું શાક અને હું તો ગોળ ને બે ખાઉં એટલે મને ગોળ ભાવ મેં એવું ગરમ કરીને ખાઈ લઉં તો મેં મારું ખાવાનું લાવી દીધું હું ને અરે હજી તો ધાબા પરથી આવ્યા નહીં હું ખાઈ લઉં રે આવે સૌ કરીને ખાવા લાયા છીએ આજ તો દહીંના બદલે છાશ ઘરની હે ને એટલે ખાઈ લે ઘરની છાશ તો એને ભાવ જો એ રી ખાય ઘરની તો દહીં હોય ને તો થોડું પેલા ઊંઘાય ખરી છાશ ને તો પેલા ખાઈ જ લે એટલે પાછી આપણે થેલીની લાવીએ ને એમાં એટલું બધું ના હોય એટલે એ મમરાની હોય સાસી આપણે ખાતો નહીં આર્યા તન એ રહી હોય તમે ખાઈ લીધું મેં તો ખાઈ લીધું કહીએ તો હાડા ત્રણ થયા ને ચા પીવા બીજે હું અરે તો ધાબા ઉપર નહીં હજી આવ્યા નહીં મને તો બગાવ આવે એટલે ચા પી લઉં તો 4 વાગ્યા ને પરી તો એ બેઠી હા અમારા બાર છે ને એટલે એ અંગાત જહે બાર જ હેડો હેડો હેડ આબુ નહીં જોજો કઈશ દશામાં બિહારે તે થઈને નહીં જાય માગી થઈને હેડ જોયા હા પછી કભી હોય ખું માગી થઈને જ જાય રોજ જાય તો 4:30 થયા ને અમે જઈએ દવાખાને ઊંઝામાં ફરી તો એ બેઠી પંખા એટલે 6 વાયરો ખોઈ ફરી મમ્મી અમે આવીએ ફરી હોય બેઠી ટાટા આવીશ તો બેઠી નીકળી જઈએ પવાની પૂરા પકવા વાતાવરણ મસ્ત અને વાદળ સારું ઠંડો ઠંડો એમ આવવાની આવીશ તો અમે ઊંઝા આવી જઈએ ઊભી હું સાતના 40 ને ખા બે જઈએ ગવારનું શાક રોટલી આખો જો રબો દેવળો પટવાળા મને ઓછો ભાવ કર ઓમ હારા ચોખાજીનો અથોણું હા ઘરનું મરચાંમાંથી તો બહુ ભાવવા માંડ્યો આ તમે લાયા હતા એ રહ્યો હજી ચાલુ જ છો ખાઈશ તો ખાઈ ખાઈશ તો પરીને ખવડાવો અરે ખીચડીની છાશ બે તો દે આવજો બરખી બે સેટ પરીએ ખાવ તો સ પણ હરખી બેઠા નહીં હજી ખાઈ લેડો બે વાર કીધું તે ઉઈ ગયું હા અલી સીતા બે હજી હરખી નહીં બે હજી ઊંઘ ઉડાડીએ નહીં યા ઉઈ જાય પાછી
ખાવું નહીં ખું એ હેડો ઉભો થેડો મમ્મી આ તો હુઈ ગયો શું જોઈ રહ્યો એક વખત મને નવે લાગે તમે ઘેર તો લાયા ને વાગમાં તે ઓય બેઠો તો મેં ખાવાનું કીધું કે ઉઠીને ચીડી માં રંગાટ આવી હું વાગે છે રોટલી ગયો મને પાન ઉભી રહી બસ ખાઈ લીધું હાથે ખાધું છું મેં મેલ્યું ને પાહે હાથે ખાઈ લીધું આ તો એમ ટેવ પડી ગઈ ને હવે અરકી હા હવે કમ્પ્લીટ બેઠી હે હાલે તમે કહો હેડ પડી તો નહીં આવતી ફટલીને અને જો એ ખાઈને તો જ ખવડાવજો ના ખાઈને તો ના જ ખવડાવ બહાર જવો બહાર આખો દાડો આજ વહેલા હ હજી 8:05 થઈ ગયા બેઠો ના પાડે અને ખાવ એવું હોય તો પડી મેળવાનું 9 વાગે ખવડાવ તો ફિલ્ટર સાફ કરવા કાઢ્યો તો કેવો થયો એકલી માટી એ નહીં આટલું બધું થયું પછી હું ઠંડો વાયરો ફેંકો કેડો તાર ધોઈ દો જાતે સર્વિસ વાળા થઈ ગયા ઘેરે કરાયા તો એસીમથી સાફ કરવાનું ભાઈ શેરે સાફ કરવા જ્યાં બહાર દો અંદર ના ધોતા ગાઈસ તો તમને બતાવે તે છે તો ના સાફ કરે એટલે જો શું ચોખ્ખું દેખાય હવે અને આમાં પરી હોય બેઠો પરી હવે કમ્પ્લીટ આવો વાયરો થોડું ફેંકશે ચાલો પછી લગાવી દો પછી પરી ગે ખાતું નહીં આસતો પરી તો ફિલ્ટર સાફ થઈ ગયો ને હવે લગાવો કારીગર થઈ ગયા હો થોડું ઠંડુ તો પવન આવો ચોપડી વાંચું છે તો વાંચીએ જોવા ખાલું आज तो गाइस शिवन जागरण हो જોઈએ છે જાગરણ કરે કો આપે તો હુઈ જવા નહીં લે આપણ તો કોઈ નક્કી ના કહેવાય હાઉ કમ્પ્લીટ રાખી દો કમ્પ્લીટ કારીગર હા હાલ અમે શું કરવી હતી તમે આવો ને ગઈશ તો જો જાનું વરતનું જાગરણ હતી ચા બેલે મમ્મી ઈવન મમ્મી તો હુઈ ગયો પાછો આપણા પહાડ આવે એટલે આગલી વારમાં જઈને આવી પણ બધી સોરીઓ હોના ઘરમાં ફોન જોઉં તમે જાગી રહ્યા મોડા સુધી નંગાત ઓન તો 4 વાગે સુધી હોય ઓમ તો જાગવાનું હા ચો એ નહીં 4 વાગ્યા સુધી જાગે તો આપણે બધાને જાગવું પડે એના અંગાત અંગાત એની મમ્મીને તો ચો હુઈ જાવ એટાસથી જાગો તાણ સાચી જ વાત ને તા ના ચાલ નાસ્તો ગઈ 10:40 થયો ચલા ગયા 11 વાગે ના ઊંઘાય પછી થાપ મેલીને ઉઠાડી શીખો ફરાકજી
કેટલા વાગે 12 વાગ્યા પછી ઊંઘાય ઊંઘ હોય ને તો એનું મોઢું ચેવડું થઈ ગયું હ ખાલી એક દાડો અપ્પા કરે એમાં તો તાણ શિખર ના પાડતો તો કે ના કરશો તો એ ના મોને જો મોઢું જેવું એનું મોઢું જેવું કરીએ ઊંઘ આવીએ વહેલા ઊંઘવા જોવો હે ને એટલે આમાં એવું હોય જાનું દાડો તો જતો રહે પણ જાગરણ નહીં થતું તમે થાપ મેલીને ઉઠાડજે હા એવી તા હવે આપણે હુઈ જે પરીને લેતા ઠંડુ હેમ થઈ ગયું થોડીક વારમાં તો શિખર જોઈ નહીં બાર તો જોતી આમ ઓ પોણી વધારે જ પડો ફરી પેલા બેઠીએ એ હેડ ફરી હેડ કોણ ઊંચા નીચા કરું પણ આવતી નહીં ઘરમાં આપણે તો હુઈ જઈએ તને ગુડ નાઇટ જાનું ગુડ નાઇટ કેમ આ તો હજી 12 વાગ્યા સુધી જાગવાનું કે તમે હાલ હોઈ જશે મેકરોની લાવી હોય તો બની હાલત પણ પડી જ નહીં સવારે પટાઈ દીધી કાલે મમ્મી બની આલ છે જાનું મમ્મી ગુડ નાઇટ મરચું કહાની મસ્ત ન જાની ના કરતા મજા આવશે પેલો ઢબુડો હું જાનું ગાઈસ તો કીજીએ મળીએ અમારા બીજા વિલોગમાં ગુડ નાઇટ